નમસ્કાર. તો મિત્રો, મારી સ્ક્રીન પાછળના જે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોના છે. ગીર સોમનાથનું આલીદર બોડીદર ગામ છે, જ્યાં આજે માવઠાએ રીતસરના છોતરા કાઢી નાખ્યો હોય તે પ્રકારનો જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં પાણી સમાતા નથી તે પ્રકારનો જોરદાર વરસાદ અત્યારે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે ગીર સોમનાથ સહિત જૂનાગઢ જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદરના અમુક ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ મુખ્ય અસર છે જે ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં જોવા મળી રહી છે. તો આજે ઉના અને ગીર ગઢડા પંથક છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપણે સવારે ઉના આજુબાજુની શક્યતા વ્યક્ત કરીએ છીએ. તો તે મુજબ ગીર ગઢડાના દ્રશ્યો અત્યારે ગીર ગઢડાના તેમજ ખાસ કરીને અત્યારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગીર સોમનાથના આલીદર બોડીદર ગામના છે, જ્યાં આજે રીતસરના છોતરા કાઢી નાખ્યો હોય તે પ્રકારનો જળબંબાકાર ચોમાસામાં થઈ ગઈ તે પ્રકારનો ભારે વરસાદ આજે જોવા મળ્યો છે અને ખેતરોમાં ગોઠણરૂપ પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો.